ખાડા મુક્ત ગુજરાત શું ખરેખર? નમસ્કાર, હું છું પીનલ. સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં. જ્યારે પણ વરસાદી માહોલ જોવા મળે ત્યારે વરસાદ પછી ગુજરાતના તમામ શહેરોની જે પરિસ્થિતિ જોવા મળતી હોય છે તે ખરેખર ખૂબ જ દયનીય હોય છે અને આ વખતે તો બદતર પરિસ્થિતિ જોવા મળી છે. આપણે દર વર્ષે એવી આશા રાખીએ કે પ્રી મોન્સૂન પ્લાન ઉપર ચર્ચા કરી છે, આટલા કટાક્ષ થયા છે, આટલી ચર્ચા થઈ છે, લોકો એટલા હેરાન થયા છે. હવે આગામી વર્ષમાં ચોક્કસપણે કંઈક સુધારો જોવા મળશે, પણ આગામી વર્ષમાં એનાથી પણ વધારે ખરાબ પરિસ્થિતિ જોવા મળતી હોય છે જે આ વખતે જોવા મળી છે. અમદાવાદની જ વાત કરીએ તો સિંધુ ભવન એસજી હાઈવે કે જે બહુ જ પોશ વિસ્તાર કહેવાય છે, કે જ્યાં ઊંચી ઊંચી અને એકદમ હાઈરાઇઝ બિલ્ડિંગો પણ છે અને એવી જ ઊંચી ગાડીઓ પણ તમને જોવા મળે છે. અને એટલી ઊંચી ઊંચી ગાડીઓ પણ તમને પાણીમાં ગરકાવ જોવા મળી, એવા રસ્તાઓ જોવા મળ્યા, પાણીમાં જળમગ્ન જોવા મળ્યા. એ સિવાય નીચાણવાળા વિસ્તારોની તો પછી વાત જ શું કરવી, કે એ વિસ્તારોમાં પણ જે પરિસ્થિતિ જોવા મળી છે કે લોકોને જે હાલાકી ભોગવવી પડી છે. અને હવે વાત કરીએ ખાડાઓની. દર વખતે આ પ્રશ્ન ઊભો થાય છે કે એવા તો કેવા રોડ બનાવવામાં આવે છે કે જે પ્રથમ વરસાદમાં જ ધોવાઈ જાય છે. અત્યારે હાલ છે ને પરિસ્થિતિ શહેરોમાં એવી છે કે કયા રસ્તા ઉપરથી નીકળીએ. જે રસ્તા ઉપરથી નીકળીએ ત્યાં ક્યાંક ને ક્યાંક ભૂવો છે, ક્યાંક ખતરો, ક્યાંક ભય, આગળ ધીમું ચલાવવા બોર્ડ મારવા પડ્યા જ છે. કારણ કે તમે પહેલાં એ પરિસ્થિતિમાં આપણને ન મુકાઈએ તે માટે જે કામગીરી કરવી પડે એ નથી કરીને એટલા જ માટે હવે આ કામગીરી કરવી પડી રહી છે. ખાડા મુક્ત ગુજરાત એવા વાયદાઓ તો ઘણા કરવામાં આવે છે, પરંતુ ખાડા નગરી એવા જ તમામ શહેરોના નામ આપણને લેવા પડે કે જ્યારે વરસાદ જાય ત્યારે. એવા મોટા મોટા ભૂવાઓ પડ્યા છે કે એક જગ્યા ઉપર તો આખી ગાડી ભૂવાની અંદર જતી રહી તેવા પણ દ્રશ્યો જોવા મળ્યા. તો ક્યાંક લોકો બે બે કલાક રસ્તા ઉપર ફસાઈ ગયા કારણ કે ભૂવો પડ્યો હોય, ખાડાઓ હોય અને ટ્રાફિક સર્જાતો હોય. આ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા. એમ તો આપણને બહુ જ ક્યાંક સામાન્ય લાગી રહ્યું છે આ બધું જ, કારણ કે આટલા વર્ષોથી આપણે જોતા આવ્યા છે. પણ શું આપણે હંમેશા જ આ પરિસ્થિતિમાં મુકાતા રહીશું? ક્યારે બનશે ગુજરાત ખાડા મુક્ત? કેવા પ્રકારની હાલાકી આ વખતે પણ લોકોને ભોગવવી પડી છે? તમામ મુદ્દાઓ પર વાત કરીશું, જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે સામાજિક કાર્યકર્તા ભાવિક રાજાજી. ભાવિકજી, આપનું સ્વાગત છે. વેલકમ ટુ ધ શો. ભાવિકભાઈ, શું કહેશો? રસ્તાઓમાં પડેલા ખાડાના કારણે ગંભીર અકસ્માતનો ભય પણ રહેલો હોય છે. ગુજરાત ખાડા મુક્ત બનશે તેવા દાવાઓ કરીને ઘણા વોટ ખંખેરવામાં આવ્યા છે. રોડ, રસ્તાઓ અને લાઇટ અને ગટરની સુવિધા આપણે સૌ જાણીએ છીએ, એક નાગરિક તરીકે પણ, મીડિયા કર્મી તરીકે તો ખાસ, પરંતુ એક નાગરિક તરીકે પણ આપણને ખ્યાલ છે કે જ્યારે આપણે વોટ કરવા માટે જઈએ છીએ, ખાસ કરીને કોર્પોરેશન માટે, કોર્પોરેટરો માટે જ્યારે વોટિંગ કરવા જઈએ છીએ ત્યારે કયા પ્રશ્નો હોય છે? સામાન્ય એવા પ્રશ્નો, બેઝિક મુદ્દાઓ, વરસાદી પાણીનો નિકાલ થાય, રોડ રસ્તાઓ સારા જોવા મળે, લાઇટની સુવિધા હોય, ગટરની સમસ્યા હોય. સામાન્ય દિવસોમાં પણ આપણે ઝઝૂમીએ અને વરસાદ પછી તો હવે જાણે આપણે કહીએ ને કે કયા રસ્તા પરથી નીકળે ને ક્યાં નહીં, એવી પરિસ્થિતિ ફરી એક વખત ગુજરાતમાં જોવા મળી છે. ભાવિકભાઈ, કહી શકાય છે આ વખતે વધુ બદતર પરિસ્થિતિ વરસાદ પછી છે? એટલે પિનલબેન, આ એકચ્યુઅલી બધા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હવે જે ડેમોક્રેસી છે એની વ્યાખ્યા એવી થઈ ગઈ છે કે ઓફ ધ કોન્ટ્રાક્ટર, ફોર ધ કોન્ટ્રાક્ટર અને બાય ધ કોન્ટ્રાક્ટર. એટલે આપણને લાગે છે કે કોર્પોરેશન આપણા માટે કામ કરે છે, પણ મ્યુનિસિપલ કોર્પોરેશન આપણા માટે કામ નથી કરતું, કોન્ટ્રાક્ટર માટે કામ કરે છે અને કોન્ટ્રાક્ટર દ્વારા એ સંચાલિત છે. એટલે આ જ્યાં અને કોન્ટ્રાક્ટર માટે તો શું છે કે તમે જેમ આપણે કહીએ છીએ કે વહુ મરો વર મરો ગોરનું તરભાણું ભરો, એટલે તમારે રસ્તા બનાવવાના હોય ત્યારે પણ કોર્પોરેટરને લાભ છે, જ્યારે એ તૂટી જાય તો ફરીથી રિપેર કરવાના હોય તો એમાં પણ કોન્ટ્રાક્ટરને લાભ છે. જે વેડફાટ થાય છે એ આપણા ટેક્સના પૈસાનો વેડફાટ થાય છે. અને આટલા વર્ષોથી એટલા બધા બેફામ થઈ ગયા છે કે હવે એ લોકો ડાયરેક્ટલી મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને એ બધા લોકો ડાયરેક્ટ ડીલિંગ કરે છે. એમાં કોર્પોરેટર કે પછી મેયર કે એ લોકોનું તો જાણે કે કંઈ એ જ નથી. એટલે માત્ર કોન્ટ્રાક્ટરનો કે જાણે કે ટોટલીમાં ડોમિનેશન હોય કોર્પોરેશન ઉપર, એવું સ્પષ્ટ દેખાય છે. અને આ પરિસ્થિતિ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી હું નથી માનતો કે આ ખાડા કે ખરાબ રસ્તાથી આપણને કોઈ નિરાત મળશે.
પિનલબેન. શું કહેશો આપ, ખાસ કરીને જે પ્રકારની આ પરિસ્થિતિ જોવા મળી રહી છે તેના વિશે હવે આપણે વાત કરીએ વધુ. આપણી સાથે કાર્યકર્તા જોડાયા છે સુરતથી, અ, જીબી જાનીજી. જીબી જાનીજી, મને આપને મારો અવાજ આવી રહ્યો છે? તમારો ફોન અનમ્યુટ કરજો પ્લીઝ. તમારો ફોન મ્યુટ છે, અનમ્યુટ કરો એટલે આપણે ચર્ચા કરી શકીએ. ઓકે, તમારો ફોન હજી પણ મ્યુટ છે, તો તમારી સાથે વાત કરીશું. તમે ત્યાં સુધી ફોનને અનમ્યુટ કરજો, તમારો અવાજ અમારા સુધી નથી આવી શકતો. ત્યાં સુધી ભાવિકભાઈ શું કહેશો વિકાસના દાવાઓની વચ્ચે? શું લાગે છે આપને કે આ જેટલા પણ દાવાઓ કરવામાં આવી રહ્યા છે એ વરસાદમાં પોકળ સાબિત થઈ જતા હોય છે? ક્યાંક એનું એક કારણ એ પણ છે આ વખતે વધુ વરસાદ પડ્યો છે, ભાવિકભાઈ? ના, એવું નથી એકચ્યુઅલી. આપણે તો એવા વિસ્તારમાં રહીએ છીએ કે જ્યાં પ્રમાણમાં બહુ બહુ મોડરેટ કહી શકાય એવો વરસાદ થાય છે. એવા એવા સ્ટેટ છે ઇન્ડિયામાં કે જ્યાં એટલો વધારે વરસાદ પડે છે અને એટલા વધારે દિવસ પણ પડે છે. પણ ત્યાંના પ્રમાણમાં અહીંયા તો વરસાદ બહુ જ ઓછો છે. અને જે અને ઓછો વરસાદ આપણે જ્યારે ભૂતકાળમાં જોયો છે એ ઓછા વરસાદમાં પણ આપણે તો સ્થિતિ તો એની એ જ જોઈ છે કે એ જ ખાડા પડ્યા છે, એ જ પાણી ભરાયા છે, લોકોના ઘરમાં પાણી ગયા છે, લોકોની ગાડીઓ ડૂબી ગઈ છે, કે રસ્તા વચ્ચે એને મૂકીને જવું પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે અઠવાડિયા સુધી એ પાણી નીકળે નહીં અને એ લોકોને ભગવાન ભરોસે રહેવું પડે એ પ્રકારની પરિસ્થિતિ થઈ છે. એવું આપણે ભૂતકાળમાં પણ જોયું છે. જ્યારે માન લો કે આટલો વરસાદ નહોતો પડ્યો ત્યારે પણ આપણે જોયું છે. એટલે વરસાદનો વાંક કાઢવો થોડો એ બરાબર નથી. એટલે વરસાદ તો વધઘટ થાય અને એના પણ વર્તારા છે. એટલે એવું નથી કે અચાનક વરસાદ પડ્યો અને આપણને ખ્યાલ આવ્યો. તમે જ્યારે કોઈ કામગીરી કરો છો, એ રસ્તાની કામગીરી હોય, એ ગટરની કામગીરી હોય, તો એનું તો તમારું આયોજન જે હોય એ તો આવનારા 10 વર્ષ, 20 વર્ષ, 50 વર્ષ એ પ્રકારનું આયોજન હોવું જોઈએ ને, કે જેમાં માન લો લાગે કે છે ભાવિકભાઈ કે કેમ આવું થાય છે? ચોમાસું આવતા જ તમામ રસ્તાઓની પરિસ્થિતિ આટલી ખરાબ થઈ જાય છે. શું માત્ર માટીથી આ રોડ બનાવી દેવામાં આવે છે? ઉપર શું ખાલી એક લીપાપોતી જ આપણને જોવા મળે છે? શું લાગે છે આપને કે કેમ એક સામાન્ય વરસાદમાં આપણી પરિસ્થિતિ આટલી ખરાબ થઈ જાય છે? કોઈ નવો રોડ એટલે બન્યો હોય ને એ પણ ઘસાઈ જાય છે. હા, એટલે મટીરિયલ જે ઉપયોગમાં લેવામાં આવે છે એ મટીરિયલ પણ એકદમ હલકી ક્વોલિટીના હોય છે. ઇવન જે આ ટેન્ડર જે એ પાસ કરવામાં આવે છે એમાં પણ ખરેખર તો સવાલ છે કે કઈ રીતના એ લોકો બધા ટેન્ડર પાસ કરે છે. આપણે એ પણ જોઈએ છે કે જેના દ્વારા થયેલું કામ અને એ બ્રિજ અથવા તો રોડ એ બધા એ વરસાદમાં એ થઈ જાય, ખરાબ થઈ જાય, તો તેમ છતાં પણ એને ફરી પાછો કોન્ટ્રાક્ટ મળે છે. એટલે આ પ્રકારનું જે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ એ લોકોનું જે મેળાપીપણું છે એના કારણે એ કોન્ટ્રાક્ટર ગમે એટલું હલકી વસ્તુઓ વાપરે તો પણ કોર્પોરેશન એને પાસ કરી દે છે. એટલે એના કારણે આ રોડ રસ્તા સેજમાં પણ આ તો માનો કે અત્યારે વધારે વરસાદ આવ્યો, પણ હજી મને તો ખાતરી છે કે જો ભવિષ્યમાં ઓછો વરસાદ આવશે તો પણ આ રસ્તા એમાં કોઈ ફેર પડવાનો નથી. જી બિલકુલ. અને ક્યાંક આપને લાગે છે કે જ્યારે પણ કોઈ પણ ચૂંટણી નજીક આવે છે ત્યારે એ ચૂંટણી નજીક આવતા જ્યારે જે રસ્તાઓ પરથી નેતાઓ પસાર થવાના હોય છે તો એ રસ્તાઓ કયા મટીરિયલથી બનાવવામાં આવતા હોય છે? ત્યારે તો બધું જ શણગારી દેવામાં આવે છે ને એ રોડ રસ્તાઓ તો ખૂબ સરસ કરી દેવામાં આવે છે. એટલે આપણા ત્યાં મટીરિયલ તો છે, પણ ક્યાંક એમાં આપણે ભ્રષ્ટાચાર જોઈએ છે. ક્યાંક લોકો પોતાની કમાણી કરવાના લીધે જ જે મટીરિયલ છે તેમાં કંઈક ભેળસેળ કરતા હોય છે. અને જે પણ અધિકારીઓને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવતા હોય છે એમને લાગે છે કે હવે ફરી એ કોન્ટ્રાક્ટ મળશે કે નહીં ખબર નથી, એટલે આ વખતે જ કમાવી લઈએ. આપને લાગે છે કે આ એક લોકોની માનસિકતા રહેતી હોય છે? હા, સાચી વાત છે. એટલે એકચ્યુઅલી જ્યારે નેતાઓ આવે છે ત્યારે બી એ પાછલી રાત્રે કે એમ એ રોડ બનાવવામાં આવે છે. એટલે એ પણ કઈ સારી ગુણવત્તા વાળો રોડ હોય છે એવું નથી. પણ નેતા તો શું છે કે એક દિવસનો કાર્યક્રમ પતાવીને પછી એમને નીકળી જવાનું હોય છે અથવા તો બીજા વિસ્તારમાં જવાનું હોય છે. એટલે પછીના તમે અઠવાડિયા પછી કે 10 દિવસ પછી જુઓ તો રોડ જેસે તે પોઝિશનમાં હોય છે.
એટલે એમાં પણ મટીરિયલ કઈ સારું વાપરવામાં આવ્યું છે એવું જરા પણ નથી. મારું કહેવાનું એ છે કે હમ. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આપણો ટેક્સ સતત એટલે વધતો ભાવિકભાઈ, રહે. આપના પ્રમાણે મટીરિયલ તો ક્યાંય સારું વાપરવામાં નથી જ ના આવતું. ના, નથી નથી, ક્યાંય નથી વાપરવામાં આવતું. એટલે આપણે જે ટેક્સ જે ભરીએ છે એમાં તો વર્ષો વર્ષ વધારો જ થતો જાય છે. અને એના બાબતે કેટલી બધી સ્ટ્રિક્ટનેસ છે કે તમે માન લો કે ભરવામાં મોડું થાય તો તમને જે વ્યાજ ચડે કે આ બધું એ છે. હમ. તો એ સ્ટ્રિક્ટનેસ તમે આ રોડ રસ્તા બનાવનાર કોન્ટ્રાક્ટર ઉપર કેમ નથી રાખતા? કે ભાઈ જો રસ્તાને આ 10 વર્ષ સુધીમાં કંઈ પણ થશે તો તમને દંડ કરવામાં આવશે ને તમને દીધેલા પૈસા પાછા આપવામાં આવશે. એવું કશું તો કરતા નથી. ઉલટાનું એના એ જ કોન્ટ્રાક્ટરને રિપેરનું આપે છે, એ રિપેરના પૈસા પણ એ આપે છે. ફરી પાછો બીજે ક્યાંય રોડ બનાવવાનો હોય તો પણ એ કોન્ટ્રાક્ટરને આપે છે. અને થોડા વખતમાં એ રોડ પણ આખો તૂટી જાય છે. એટલે આનું આ ચક્ર આપણે ચાલ્યા કરે છે. આપને લાગે છે કે તંત્રની આ પ્રકારની નબળી કામગીરીના કારણે આપણા ગુજરાતમાં અકસ્માતોની સંખ્યા પણ વધી જાય છે? જો કે ચોક્કસથી આપણે વધુ અકસ્માતો કોઈ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ જે લોકો નશાખોરી કરીને ગાડી ચલાવતા હોય છે, એ લોકો કરતા હોય છે. ક્યાંક સગીર વયના લોકો વિધાઉટ લાયસન્સ ગાડી ચલાવતા હોય છે. એમના કારણે અકસ્માત થાય છે. અને આમાં આપણે વધુ અકસ્માતો ઉમેરી દઈએ છીએ આ રોડ રસ્તાઓની બદતર પરિસ્થિતિના કારણે. ક્યાંક ખાડાઓ હોય, ક્યાંક ભૂવાઓ હોય, લોકોને દેખાય નહીં, અને બમ્પ ક્યાંક ન લગાવવામાં આવ્યો, એ સિવાય લાઇટ્સ પણ ન હોય, ક્યાંક બહુ રિસ્કી ટર્ન્સ હોય. આવી પરિસ્થિતિ પણ ગુજરાતના કેટલા શહેરોમાં જોવા મળે છે, જેના કારણે અકસ્માતોની સંખ્યા પણ સતત વધતી જોવા મળી રહી છે. ના, લગભગ ગુજરાતના બધા જ શહેરોમાં આ સ્થિતિ છે. હમ. એકચ્યુઅલી આ રોડ અકસ્માત તો વધે જ છે. ઘણા બધા જે જેમને ખ્યાલ ના આવે ને અચાનક ખાડા વચ્ચે આવી જાય અને એમાં એ પડી જાય, એના કારણે ઇન્જરી પણ થતી હોય છે. એટલું જ નહીં, આ ખાડા ખબડાવાળા રસ્તામાં લાંબા ગાળા માટે ડ્રાઇવિંગ કરીએ તો એના કારણે કમરના, ગળાના એ બધાના પણ જે પ્રોબ્લેમ્સ જે થતા હોય છે એ પણ એમાં એડેડ છે. હવે આપણે વરસાદમાં પણ જોયું કે કઈ રીતના આ ભૂવા પડે છે અને એમાં આખા બાઇક સાથે માણસ, અથવા તો આખા ઇવન વચ્ચે તો આપણો જે કચરાનો જે ટ્રક હતો એ પણ સુદ્ધા ભૂવામાં અંદર અંદર ગરકાવ થઈ ગયો. એટલે આના કારણે લોકોની હેલ્થ ઉપર તો બહુ મોટી અસર થાય છે. હવે એ જે મણકાનો દુખાવો કે ગળાનો દુખાવો, એ કોઈ માન લો કે ડાયરેક્ટલી સાબિત કરી શકે કે ભાઈ આ ખરાબ રસ્તાને કારણે થાય છે, એ હમ. અઘરું. એટલે તમે કહી શકો ભાઈ એ બીજા કોઈ પણ કારણસર હોઈ શકે. પણ ખરેખર જો કોઈ સર્વે કરે કે આ બધા શહેરોમાં, અમદાવાદ, વડોદરા, સુરત, કે આ બધા શહેરોમાં આ બધા જે કેટલી આ મણકાના દુખાવાની કે કમરના દુખાવાની જે ફરિયાદો છે એ કેટલી વધી છે, એ જો હમ. ખરેખર કોઈ સર્વે કરે તો ખ્યાલ આવે કે આ રોડ રસ્તામાં જે મુશ્કેલી છે એના કારણે આ દુખાવો જી બિલકુલ. કેટલું વધ્યું છે. ભાવિક, તમને ખ્યાલ હશે કે આપણે અમદાવાદની જ વાત કરીએ. ચલો, એ વાત કરતા પહેલા હું તમને એક સવાલ પૂછીશ કે અમદાવાદની પરિસ્થિતિ વિશે તમે શું કહેશો? ગુજરાતના તમામ શહેરોમાં અમદાવાદ તો એવો શહેર છે કે જેને હંમેશા જ્યારે વિકાસની વાત આવે ને ત્યારે એને આગળ મૂકવામાં આવે કે આ છે અમદાવાદ, કે જે વિકાસમાં સૌથી વધુ આગળ વધતું જોવા મળી રહ્યું છે. અને એક કહેવાય ને કે એક એક્ઝામ્પલ તરીકે, એક મોડેલ તરીકે અમદાવાદને આગળ મૂકવામાં આવે છે. મહાનગર, સ્માર્ટ સિટી અમદાવાદ. અને એ જ અમદાવાદ સ્માર્ટ સિટીને આપણે વરસાદ પછી ખાડા નગરી કહેવી જ પડે છે. તો શું સ્માર્ટ છે? આપણે લોકો ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ, બસ એ? આપણે લોકો સ્માર્ટ થઈ રહ્યા છે, બસ એટલું જ? આજે પણ લાઇટ્સ આપણને ઘણા રસ્તાઓ પર જોવા નથી મળતી. આજે પણ રસ્તાઓની સૌથી વધારે ખરાબ પરિસ્થિતિ મને તો લાગે છે અમદાવાદમાં હશે. સૌથી વધારે ખાડાઓ. તમે સિંધુ ભવન અને જ્યારે એસજી હાઈવે પર પાણી ભરાયેલા જુઓ, ત્યારે બીજા કયા રસ્તાઓ પર આપણે આશા રાખીએ કે ત્યાં પાણી નહીં ભરાયું હોય? તો શું ક્યાંક આપણી પાસે હજી પણ એવી કોઈ ટેકનોલોજી નથી? ડ્રેનેજની સુવિધાનો અભાવ અત્યારે પણ જોવા મળે. આનો શું ખરેખર કોઈ ઉપાય જ નથી? ચલો, રોડ રસ્તાઓ ખરાબ થઈ જાય છે, બહુ વરસાદ પડી જાય છે, પાણી નથી નીકળતું. શું ખરેખર હજી આપણે ટેકનોલોજીમાં અને આ પ્રકારની સુવિધાઓમાં એટલા પાછળ છીએ કે આપણે આટલું નથી કરી શકતા? એ જ જગ્યા ઉપર વર્ષોથી પાણી ભરાય તો ભરાયા જ કરશે, આપણે કંઈ જ નહીં કરી શકીએ. એક જગ્યા ખાડો પડે છે ને તો એવું જ જોવા મળે છે કે દર વરસાદમાં એક જગ્યા ઉપર ખાડો પડે. તો એવું તો શું હોય છે કે આપણે એને સોલ્વ નથી કરી શકતા? શું હજી પણ આપણી પાસે ક્યાંક એવા કોન્ટ્રાક્ટરો, એવા
એવી ટેકનોલોજીનો અભાવ છે, આપને એવું લાગે છે ભાવિકભાઈ? ના ના ના, ટેકનોલોજી તો ઘણી જ આગળ વધી ગઈ છે. તમે જ્યાં પ્રાઇવેટ બિલ્ડિંગો જે જી, જાનીજી, આપ કન્સ્ટ્રક્શન થતી, આપનો ફોન અનમ્યુટ કરજો. જો આપને અવાજ આવી નથી રહ્યો તો તમે પ્લીઝ એક્ઝિટ થઈને ફરી એક વખત એ કરવાનો પ્રયાસ કરજો. જાનીજી, આપ ફોન અનમ્યુટ કરો. આપનું લેફ્ટ હેન્ડ સાઈડ પર સ્પીકરનો સિમ્બોલ હશે, ત્યાંથી ફોન અનમ્યુટ કરો તો કદાચ આપની સાથે વાત થઈ શકશે. ઓકે, ભાવિકભાઈ. હા, એટલે પ્રાઇવેટ બિલ્ડિંગનો જે કન્સ્ટ્રક્શનનું કામ ચાલે છે એમાં આપણે જોઈએ તો લેટેસ્ટમાં લેટેસ્ટ ટેકનોલોજીનો એમાં ઉપયોગ થાય છે. એટલે ટેકનોલોજી તો આપણે કન્સ્ટ્રક્શન થી માંડીને બધી બાબતમાં ખૂબ જ આગળ વધી છે. પણ એ ટેકનોલોજીનો જે ઉપયોગ, એના માટેનો જે વિવેક, એના બાબતની જે સમજદારી, એ જે હોવી જોઈએ. અને સૌથી વધારે તો એ છે કે વિલ, એ તમને ઈચ્છા શક્તિ જો છે કે આ કામ વ્યવસ્થિત રીતના કરવું છે, તો ટેકનોલોજી તમને ક્યાંય કોઈ પાછળ પાડે એવું છે નહીં. એ તો ટેકનોલોજીનો તો ઘણો વિકાસ એ થયો છે. પણ આપણે એ ટેકનોલોજીની સાથે સાથે આજે ગટરનું જે તમે કહો છો, તો ગટરમાં આજે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે નવું મકાન બને, એના નવા જે ગટરની લાઈન હોય એને જે લાઈન જાતી હોય એની સાથે જોડી દે છે. પણ એ જે મેઇન લાઈન છે એની કેટલી ક્ષમતા છે, એ કેટલું એ કરી શકશે, પછી ક્યાંય નવા લાઈનની જરૂર પડશે કે નહીં, એમાંનું કશું જ એ કરતા નથી. એટલે એના કારણે મૂળ તો શું છે કે એક તો ઈચ્છા શક્તિ અને બીજું આયોજન, એ બંનેનો એક સદંતર અભાવ જોવા મળે છે. અને એના કારણે આ તકલીફ થાય છે. હું તમને કહું પિનલબેન, કે હું પોતે સૌરાષ્ટ્રમાંથી અમદાવાદ રહેવા માટે આવ્યો એ આકર્ષણથી કે અમદાવાદના રસ્તા બહુ સરસ છે, અમદાવાદના સિટી બસ બહુ સરસ છે, અમદાવાદના લોકો સેજ પણ જો કંઈ આડું થાય તો 5 મિનિટની અંદર એ તરત જ ફોન કરવા માંડે અથવા તો રસ્તા પર આવી હમ. જાય. આ બધું જે સાંભળીને જે આકર્ષણથી હું અમદાવાદ આવ્યો હતો, અને હમ. એ વખતે ખરેખર અમદાવાદ એ પ્રકારનું હતું. આજે હું જોઈ રહ્યો છું કે અમદાવાદનું જે લિવિંગ સ્ટાન્ડર્ડ જે હું આવ્યો એ વખતે હતું, આજે લગભગ 30 વર્ષ પછી અમદાવાદનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ ખાસું એવું પડી ગયું છે. જી, એટલે આપની. અને એના કારણમાં આ જે મેળાપીપળું છે, જે ભ્રષ્ટાચાર છે, એ એમાં મુખ્ય એક ભૂમિકા ભજવે છે. જી, હિનલબેન. એ સાથે હવે વાત કરીએ આપણે એ મુદ્દાની. મેં પહેલા તમને કહ્યું કે આપણે પછી વાત કરીએ. અમદાવાદમાં આપણે સાંભળ્યું હશે કે એક એવી તૈયારી ચાલી રહી હતી કે રોડ રસ્તાઓ ઉપર જેણે પણ રોડ રસ્તા બનાવ્યા હોય ને, એ કોન્ટ્રાક્ટરનું નામ ત્યાં લખવામાં આવે કે આ જે રસ્તો છે એ આ કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવે છે. એનું નામ હોય, નીચેનું નંબર હોય. પણ એવું ક્યાંય આપણને જોવા નથી મળતું. જો આવું કરવામાં આવે તો મને લાગે છે બહુ ભ્રષ્ટાચાર તો એટલીસ્ટ આપણે એને તો નિવારી શકીએ. પછી ભલે વાત આવે કે આપણે ત્યાં મટીરિયલ જ ખરાબ મળ્યું, કે પછી બહુ વરસાદ પડી ગયો, સારું યુઝ કર્યું પણ છતાં પણ આ થયું, આ બધું પછી આવે. પણ વાત કોની સાથે કરીએ, ચર્ચા કોની સાથે કરીએ, નામ કોનું લઈએ, ત્યારે આપણને ખબર જ નથી હોતી. રસ્તા પર ઉતરીને આપણે ત્યાં જેની સરકાર હશે એના માટે નારા લગાવી દઈશું. કંઈક પણ જો અગર એ કોન્ટ્રાક્ટરનું નામ ત્યાં ખરેખર રસ્તા ઉપર આપણને જોવા મળે તો આપણે કંઈક કરી શકીએ. કોનું નામ છે જોવા મળે તો કેસ પણ કેમ ના કરવો પડે. આપણી માટેની આ સુવિધા હોય છે, આપણે ટેક્સ ભરીએ છીએ. તમે ટેક્સ નથી ભરતા તો તમે કાયદાકીય કાર્યવાહી કરો છો. અને જો અમને જ મળતી સામાન્ય સુવિધા અમને ન મળતી હોય તો અમે કેમ કાયદેસરની કાર્યવાહી ના કરી શકીએ? અહીંયા કોના ઉપર કરીએ, કોનું નામ લઈએ? તો આપને ખબર છે કે એકવાર આની તૈયારી બે ચાલુ થઈ હતી, પણ આ માત્ર વાતો જ સંભળાઈ. આવું કંઈક જોવા મળે તો આ ખરેખર કોઈ પણ જે કોન્ટ્રાક્ટર છે તે ભ્રષ્ટાચાર કરતા અચકાશે, આપને લાગે છે? ના, એ શરૂઆત છે પણ એ પૂરતું નથી. મને એમ લાગે છે પિનલબેન કે બે બાબતો થઈ શકે જે કદાચ આ જે મેળાપીપળું કે ભ્રષ્ટાચાર કે છે એને અટકાવી શકે. એક તો છે કે પબ્લિક વોચડોગ કમિટી હોય. એટલે આ નાગરિકોમાંથી એવી એક કમિટી હોય કે જે ટેન્ડરિંગ થી માંડીને બધી પ્રક્રિયા ઉપર દેખરેખ રાખે. એને વિશ્વાસમાં લઈને જ તમે બધી પ્રક્રિયા કરો. એને બધો જ ખ્યાલ હોવો જોઈએ કે કોણ કોન્ટ્રાક્ટર છે, કેટલું કામ એ છે, એ કયું મટીરિયલ વાપરે છે. આ બધું જ એ ધ્યાનમાં હોય એવી એક વોચડોગ કમિટી પણ હોવી જોઈએ. અને બીજી જે છે એ પબ્લિક ઓડિટ કમિટી હોવી જોઈએ કે જે ટોટલ ખર્ચ થાય છે અને મટીરિયલના જે ભાવ છે, આ બધા પ્રમાણે કઈ રીતના ખર્ચ કર્યો છે, એ ખર્ચ વ્યાજબી છે કે નથી,
આવું જો માન લો કે સામાન્ય નાગરિકોને તમે સાથે લઈને એને જોડીને જો માન લો કે તમે કરો તો મને લાગે છે કે કોન્ટ્રાક્ટરો ઉપર પણ પ્રેશર આવશે અને જે એ લોકોને અધિકારીઓ વચ્ચે જે મેળાપીપણું ચાલે છે એના ઉપર પણ રોક આવશે. પણ આપણને ખ્યાલ તો હોવું જોઈએ ને કે કોન્ટ્રાક્ટર કોણ છે. જો એક્ઝેક્ટલી, એટલે એ શરૂઆત હોઈ શકે પણ એનાથી ટોટલ સોલ્યુશન આવું અઘરું છે. કોન્ટ્રાક્ટરનું નામ તમને ખબર હોય પણ કોન્ટ્રાક્ટર પોતે માન લો કે એટલા શું કહેવાય સક્ષમ હોય કે તમે એકલા એનો સામનો કરી શકો કે નહીં એ એક સવાલ છે. અને નહીં, પણ બધા લોકો જે રસ્તા પર ભેગા નીકળતા બધા જ લોકો ભેગા થઈને એ વાત કરે ઓર ચલો એકવાર એનું નામ સામે આવી જશે ને બીજી કોઈ ફરી એક વખત એને એટલીસ્ટ કોન્ટ્રાક્ટ મળવામાં તો તકલીફ થાય. અહીંયા તો અંદર ખાને આપણને એ પણ નથી ખબર હોતી કે એ જ રોડ રસ્તાઓ એક જ કોન્ટ્રાક્ટર બનાવી રહ્યો છે અને પછી બી એને જ કોન્ટ્રાક્ટ મળી રહ્યો છે. ભલે એનું કામ સારું હોય કે ના હોય, ભલે જેને કોન્ટ્રાક્ટ મળ્યું છે એ રસ્તા ઉપર સતત આપણને પાણી ભરેલા જોવા મળે પણ આપણને ખ્યાલ જ ના હોય અને અંદર ખાને જેને ભ્રષ્ટાચાર કરવું હોય એ વ્યક્તિ એમને જ કોન્ટ્રાક્ટ આપતું હોય તો આપણને શું ખબર પડવાની છે. ના, એટલે એ એક પગલું હોઈ શકે, હું એની ના નથી પાડતો, એ એક પગલું હોઈ શકે પણ હું એમ કહું છું કે એ પૂરતું નથી એમ. માન લો કે ખાલી ઓકે, કોન્ટ્રાક્ટર ઇન નું ધી નામ એન્ડ રાખવાથી ભાવિકભાઈ આપને શું લાગે છે તો શું કરીએ આપણે તંત્ર પર તો ક્યાં સુધી આપણે ભરોસો કરીએ પણ આપને શું લાગે છે કે એક સામાજિક કાર્યકર્તા તરીકે આપના શું ઉપાય છે. મને તો એવું લાગે છે કે આ જે અમદાવાદ, વડોદરા, સુરત કે ભાવનગર કે બાકી બધા જે પણ સિટી છે જ્યાં કોર્પોરેશનનો આ સવાલ છે, મને તેમ લાગે છે કે કોર્પોરેશનના જે નાગરિકો છે એ નાગરિકો પોતે જાગૃત થાય, એ બધા નાગરિકો ભેગા થાય અને એ લોકો માન લો કે કોર્પોરેશન ઉપર દબાણ લાવે, એના ઉપર એકદમ દેખરેખ રાખે તો મને લાગે છે કે એનું સોલ્યુશન મળી જી શકે. બિલકુલ જ્યાં સુધી ભાવિકભાઈ લોકો જાગૃત ના થાય ત્યાં હમ સુધી સોલ્યુશન મળવું જી મુશ્કેલ છે. બિલકુલ, લોકોએ તો જાગૃત થવું પડશે પણ સાથે સાથે તંત્ર એ પણ જાગૃત થવાની જરૂરિયાત છે. ચલો, સમય આપણી પાસે ઓછો છે, ખાડા ઉપર જેટલી વાત કરીએ એટલી ઓછી છે પણ ચર્ચાને આપણે અહીંયા સમાપ્ત કરવી પડશે. ભાવિકભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. ખાડા મુક્ત ગુજરાત માત્ર દાવો, અમે તો પ્રશ્નાર્થ મૂક્યો છે પણ આ ચર્ચા પરથી લાગે છે અહીંયા ફૂલ સ્ટોપ જ મૂકી દેવું જોઈએ કારણ કે આ માત્ર દાવો જ છે. આ પ્રકારની પરિસ્થિતિ આખા ગુજરાતમાં જોવા મળી છે. અમદાવાદ જે સૌથી સ્માર્ટ સિટી છે એ અત્યારે ખાડા નગરી બની ગયું છે. જ્યાં જવું ત્યાં ચાલવામાં પણ તકલીફ છે. વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોએ પણ જાગૃત થવાની જરૂરિયાત છે. એની સાથે સૌથી મહત્વની વાત કે જેમને પણ કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે, અગર એમના કોન્ટ્રાક્ટમાં આ પ્રકારની પરિસ્થિતિ રોડ પર જોવા મળતી હોય છે તરત જ એમનું કોન્ટ્રાક્ટ કેન્સલ કરો અને ભ્રષ્ટાચાર ન થાય રોડ બનાવવા તે માટે તંત્ર જાગૃત થાય. અત્યારે કરંટ ટોપિકમાં બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.